માંગણી એવી છે કે આ સસ્પેન્ડ થયેલા ગુરુપ્રસાદ નામના શિક્ષકને તાત્કાલિક એમના ફરજ ઉપર હાજર કરવામાં આવે અને એમનો આ પ્રશ્ન છે એની ગંભીરતાપૂર્વક તપાસણી. એ પ્રશ્ન કોઈ રાષ્ટ્રદ્રોહ અથવા કર્મચારીને સસ્પેન્ડ થાય એવો ગંભીર પ્રશ્ન નથી, માટે એની યોગ્ય તપાસણી થાય. અને આજે પણ એ પ્રશ્ન માત્ર ને માત્ર 6 તારીખે એ પ્રશ્ન પૂછ્યો, 8 તારીખે એની તપાસ થઈ અને 9 તારીખે સસ્પેન્ડ કરવું, આ કેટલા અંશે વ્યાજબી વાત છે એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કેરળ સરકારને પ્રશ્ન પૂછે છે. માંગણી એવી છે કે આ સસ્પેન્ડ થયેલા ગુરુપ્રસાદ નામના શિક્ષકને તાત્કાલિક એમના ફરજ ઉપર હાજર કરવામાં આવે અને એમનો આ પ્રશ્ન છે એની ગંભીરતાપૂર્વક તપાસણી. એ પ્રશ્ન કોઈ રાષ્ટ્રદ્રોહ અથવા કર્મચારીને સસ્પેન્ડ થાય એવો ગંભીર પ્રશ્ન નથી, માટે એની યોગ્ય તપાસણી થાય. અને આજે પણ એ પ્રશ્ન માત્ર ને માત્ર 6 તારીખે એ પ્રશ્ન પૂછ્યો, 8 તારીખે એની તપાસ થઈ અને 9 તારીખે સસ્પેન્ડ કરવું, આ કેટલા અંશે વ્યાજબી વાત છે એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કેરળ સરકારને પ્રશ્ન પૂછે છે.